છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારજ નદી ઉપર બનાવવામાં આવેલ ડાયવર્ઝનમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા સહિત વિવિધ મુદ્દે નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। છોટાઉદેપુર જિલ્લાના લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। આ સમસ્યાઓમાંથી છુટકારો અપાવવા તેમજ તંત્રને જગાડવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ જિલ્લા સેવા સદન ખાતે નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, જેમાં તેઓ દ્વારા ભારજ નદી ઉપર બનાવવામાં આવેલ ડાયવર્ઝનમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ થાય અને એમાં સામેલ તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું। આ સાથે બંધ કરાયેલા એસટી બસના તમામ રૂટો શરૂ કરવામાં આવે, જિલ્લામાં દરેક પુલની ચકાસણી કરી ફિટનેસ સર્કિટ બનાવવામાં આવે અને કેટલાક વજનવાળા વાહનો પસાર થઈ શકે તે જાહેર કરવાની માંગ કરી હતી। રેત ખનન તાત્કાલિક ધોરણે સદંતર રીતે બંધ કરવાનો હુકમ કરવામાં આવે છે। જે રસ્તાઓ પર બસો અને ભારે વાહનોનું સદંતર અવરજવર બંધ કરવામાં આવ્યું છે, ત્યાં વિદ્યાર્થીઓને શાળા કોલેજોમાં આવવા જવા માટે વૈકલ્પિક નાના વાહનોની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે। જિલ્લા નસવાડી, કવાંટ, પાવી જેતપુર અને છોટાઉદેપુરના ડુંગર વિસ્તારોમાં જ્યાં રોડ રસ્તાની સુવિધા નથી ત્યાં રોડ રસ્તાની વ્યવસ્થાની કામગીરી અગ્રિમતાના ધોરણે શરૂ કરવામાં આવે। જિલ્લામાં નલ સે જલ યોજના સંપૂર્ણ નિષ્ફળ થઈ ગઈ હોવાથી પાણી વેરો તાત્કાલિક બંધ કરવામાં આવે અને તમામ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ના છૂટકે લોકજાગૃતિ કરીને વ્યાપક અને મજબૂત આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા, કાજલભાઈ બારિયા, નરેન્દ્રભાઈ રાઠવા તેમજ વિવિધ તાલુકાઓના તાલુકા પ્રમુખ, જિલ્લા તાલુકા કોંગ્રેસના અગ્રણી, સરપંચો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રસ્તાના પ્રશ્નો છે, ડાયવર્ઝન તૂટી ગયો એના પ્રશ્નો છે, એનાથી શાળા કોલેજોમાં બાળકો જઈ શકતા નથી એ પ્રશ્ન છે, વાલીઓના વિદ્યાર્થીઓના પ્રશ્ન છે, આરોગ્યના પ્રશ્નો છે, વેપારીઓ વેપાર કરી શકતા નથી એ પ્રશ્નો છે। આ બધા પ્રશ્નો લઈને આવેદનપત્ર આપ્યું અને એ સિવાય આ જિલ્લામાં નલ સે જલ નામની યોજના જેને ભાજપના ધારાસભ્યએ કીધું કે ફેલ ગઈ છે, છતાં પણ આ સરકાર લોકો પાસે વેરો લે છે, તો વેરો બંધ કરે અને આ સરકારના ધારાસભ્યો સગર્ભા મહિલાઓની મજાક કરે છે કે એમની જોડીઓ લઈ જવાનો ટ્રેન્ડ થયો છે, તો આ અપમાન જે એમણે કર્યું છે એનો અમે વિરોધ નોંધાયો છે। સાથે પાવી જેતપુરમાં સુખી જળાશયની કેનાલ બની છે, એ કેનાલ જેટલી પણ બની છે એ બનતાની સાથે તૂટી ગઈ છે। આ કેનાલ 40 વર્ષ પહેલાં કોંગ્રેસ સરકારે બનાવી હતી અને 40 વર્ષ ચાલી, બીજેપીએ બનાવી તો 2 મહિના પણ ચાલી નથી। તો આ જે સવાલો છે એ સવાલની અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી। આજે અમને આવેદનપત્ર આપતા અહીંની પોલીસે રોક્યા છે, એની અમે નિંદા કરીએ છીએ। કલેક્ટર સાહેબે એમને સૂચના નથી આપી પોલીસને, તો સૂચના કોણ આપે છે? બીજેપીના કયા નેતા પોલીસને સૂચના આપે છે? એ સવાલ અમારો છે જે અમે આપના દ્વારા રજૂ કરીએ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।